રાજ્યમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે। તમને થતું હશે કે આટલી મોટી માત્રામાં ટેકાના ભાવે ખરીદી થતાં ખેડૂતોને મોટો ફાયદો થયો હશે, પરંતુ ના, તેવું નથી। કારણ કે મલાઈ તો મિલીભગતવાળા ખાઈ ગયા છે। જી હા, વિપક્ષ નહીં પણ ખુદ ભારતીય જનતા પાર્ટીના નેતાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી મગફળી ખરીદીમાં ગોલમાલ અને કૌભાંડનો આરોપ મૂક્યો છે। ત્યારે કોણ છે આ નેતા અને શું લગાવ્યો છે તેમણે આરોપ, જોઈએ આ રિપોર્ટમાં। મગફળી ખરીદી અને આ રીતે ઊંચા ભાવે સરકારને તાબડી દીધી છે। જે અધિકારી આમાં ઇન્વોલ્વ હોય એને પણ પૂરેપૂરી સજા મળે। આની તટસ્થ તપાસ કરવામાં આવે। રાજ્યના ખેડૂતોને પોતાની જણસના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકાર જુદી જુદી જણસની ટેકાના ભાવે ખરીદી કરે છે। આ વર્ષે સરકારે મગફળીના ખેડૂતોને મોટો ટેકો આપી મગફળીની ટેકાના ભાવે વિક્રમની ખરીદી કરી। સરકારે આપેલી માહિતી મુજબ આ વર્ષે 12,23,000 મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી। સરકારે 8,295 કરોડની મગફળીની ખરીદી કરી છે। જો કે હવે ખુદ ભાજપના નેતાએ મગફળી ખરીદીમાં કૌભાંડ થયાનો આરોપ મૂકતા ખળભળાટ મચી ગયો। અમરેલી ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી મગફળી ખરીદીમાં કૌભાંડ થયાનો આરોપ મૂક્યો। ભરત કાનાબારે સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટમાં વિગતવાર માહિતી આપી છે કે કેવી રીતે કૌભાંડ થયું અને કોની સંડોવણીથી કૌભાંડ થયું। ડોક્ટર ભરત કાનાબારના કહ્યા પ્રમાણે આ વર્ષે સરકારે મગફળી માટે નક્કી કરેલા ટેકાના ભાવ અને બજાર ભાવ વચ્ચે 250 થી 350 રૂપિયા જેટલો તફાવત હતો। આ ભાવફેરનો ફાયદો લેવા માટે મોટાભાગના માર્કેટયાર્ડમાં વેપારીઓ, ખરીદી સાથે જોડાયેલા અધિકારીઓ અને વચેટિયાઓની ટોળકી સક્રિય થઈ ગઈ હતી, જેમણે મગફળીનું વાવેતર પણ ન કર્યું હોય તેવા ખેડૂતોની જમીનના 7 બાર રજૂ કરી બજારમાંથી નીચા ભાવે મગફળી અને નબળી કક્ષાની મગફળી ખરીદી ટેકાના ભાવે સરકારને પધરાવી દીધી। જે ખરીદી કરનાર જે એજન્સીના કેટલાક અધિકારીઓ હતા, કર્મચારીઓ હતા, કેટલીક સહકારી મંડળીઓ જે ખરીદીમાં ઇન્વોલ્વ હતી, કેટલાક વેપારીઓ, આ બધા ભેગા થઈને એ જે ખેડૂતોએ પોતે મગફળીનું ખરેખર વાવેતર કર્યું નથી પણ રજીસ્ટ્રેશન પડેલું છે એમના 7 બારના ઉતારાનો ઉપયોગ કરી એમના નામે બજારમાંથી મગફળી ખરીદી અને આ રીતે ઊંચા ભાવે સરકારને તાબડી દીધી છે। કાનાબાર આ કૌભાંડ કેટલા રૂપિયાનું થયું તે જણાવતા લખે છે કે મિલીભગતથી થયેલ આવી ખરીદીનો આંકડો કરોડોનો થાય છે। આવા બધા અનેક રીતની ગેરરીતિઓ આ વખતે ખુલ્લેઆમ થઈ છે અને બહુ મોટા વ્યાપક પ્રમાણમાં થઈ છે। જ્યારે આટલી બધી મોટી ખરીદી થઈ હોય ત્યારે આ પ્રકારની ગેરરીતિનો આંકડો પણ બહુ મોટો છે। ડોક્ટર ભરત કાનાબારે આરોપ લગાવતા કોંગ્રેસના આગેવાન મનીષ ભંડેરીએ આ કથિત કૌભાંડમાં નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે। જેઓ કહી રહ્યા છે કે આ કૌભાંડમાં ભાજપ સાથે જોડાયેલા વેપારીઓ અને સરકારી નોકરી કરતા કર્મચારીઓએ મિલીભગત કરી કૌભાંડ આચર્યું છે। કે આમાં મોટા પાયે ભ્રષ્ટાચાર છે આચરવામાં આવી રહ્યું છે કે ભાજપના નેતાઓ સાથે, ભાજપ સાથે જોડાયેલા, એની સાથે સાંઠગાંઠ ધરાવતા જે વેપારીઓ છે, જે સરકારી નોકરી કરે છે, ગુજરાત સરકારનો પગાર લે છે, એવા ભાજપ સાથે, ભાજપના નેતાઓ સાથે જોડાયેલા જે અધિકારીઓ છે, એ સરકારી અધિકારીઓ અને ભાજપ સાથે જોડાયેલા વેપારીઓ બંને ભેગા મળીને માર્કેટ ભાવમાં જે 250 થી 350 રૂપિયાનો જે મગફળીમાં ડિફરન્સ છે, ભાવ ફેર 250 થી 350 રૂપિયા સસ્તી મગફળી ખેડૂતો પાસેથી ખરીદીને જે ખેડૂતોએ મગફળી વાવી નથી એના 7 બારનો ઉપયોગ કરીને ટેકાના ભાવે ગુજરાત સરકારને મગફળી પધરાવવાનું કામ છે એ થઈ રહ્યું છે। મોટા પાયે કથિત ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। ગુજરાત સરકારને મારી નમ્ર વિનંતી છે કે આની તટસ્થ તપાસ કરવામાં આવે। મહત્વનું છે કે ભાજપ નેતા ભરત કાનાબારે મિલીભગતમાં હાથ કાળા કરનારા સરકારી કર્મચારીઓ અને તેમનો હાથો બનનારા કેટલાક ખેડૂતોને પણ ખરી ખોટી સંભળાવી। ભરત કાનાબારે પોસ્ટમાં લખ્યું કે ધિક્કાર છે એ અધિકારીઓને જેમણે તેમને જે પગાર ચૂકવે છે એ સરકાર સાથે છેતરપિંડી કરી। ફટ છે વેપારીઓને જેમણે કોકના 7 બાર બતાવી બજારમાંથી ખરીદેલ સિંગ ટેકાના ભાવે પધરાવી દીધી। શરમ છે ખેડૂતોની હરકત પર
જેઓ જાણે અજાણે પોતાની જમીનના 7 બાર અન્યોને આપી આ કાવતરામાં સામેલ થયા. આ સાથે જ તેમણે આવા કૌભાંડ અટકાવવાને લઈને કેટલાક મહત્વપૂર્ણ સૂચનો પણ કર્યા છે. એટલે સરકારે ચોક્કસપણે આવનારા દિવસોમાં આ પ્રકારની ગેરરીતિ કઈ રીતે અટકે એનું તંત્ર બનાવવું પડે. ખરેખર જે લોકોએ વાવેતર કર્યું હોય ખેત જણસ એનો પહેલાં રેકોર્ડ ઊભો કરવામાં આવે, એની ચકાસણી પણ થાય અને એ જ ખેડૂત પછી રજિસ્ટ્રેશન દ્વારા આ મગફળી કે અથવા બીજી ખેત જણસ વેચી શકે એ પ્રકારનું જડબેસલાક તંત્ર ગોઠવવામાં આવે અને જે ખેડૂત જે અધિકારી આમાં ઇન્વોલ્વ હોય એને પણ પૂરેપૂરી સજા મળે. જે સહકારી મંડળી આ ખરીદીમાં ઇન્વોલ્વ હોય એને આ પ્રકારની ગેરરીતિમાં એ સામેલ હોય એવું પુરવાર થાય તો ભવિષ્યમાં એના હસ્તક ખરીદી ન થાય. આ બધા પ્રકારનું તંત્ર અને વ્યવસ્થાઓ ગોઠવાય તો ચોક્કસપણે આ ગેરરીતિ અટકી શકે. જો કે ફરી એકવાર મગફળીની ખરીદીમાં ગોલમાલના આરોપો થતા અને તે પણ ભાજપના નેતાએ જ મુકતા સરકાર સામે પણ આંગળી ચિંતાઈ રહી છે. ડોક્ટર ભરત કાનાબારે લગાવેલા આરોપો ખૂબ ગંભીર છે. ત્યારે જો આની તપાસ કરવામાં આવે તો અનેક વેપારીઓ અને સહકારી મંડળીઓ તેમજ સરકારી પ્રતિનિધિઓના તપેલા ચડી જાય તેમ છે. પણ તપાસનો દરોબદાર બધો જ સરકાર પર છે. જો કે હાલ ભરત કાનાબારે કૌભાંડના કોરા આરોપો મૂક્યા છે. તેના બદલે જો પુરાવા સાથે પોતાની વાત મૂકી હોત તો તેની વધુ અસર થતી. ત્યારે હવે ભરત કાનાબાર આગામી સમયમાં કોઈ પુરાવા રજૂ કરે છે કે કેમ, તેમજ સરકાર આ મામલે શું કરે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. મહાશિવરાત્રિ એ શિવ આરાધના માટેનો સૌથી મોટો અવસર છે. ગરવા ગિરનારની ગોદમાં યોજાતો પરંપરાગત શિવરાત્રિ મેળાની શરૂઆત થઈ ચૂકી છે. લોકોની જનમેદની સાથે જુદા જુદા અખાડાઓના સાધુ સંતો ગિરનાર પહોંચી રહ્યા છે. ત્યારે ગિરનારના મહાશિવરાત્રિનો શું છે રોચક ઇતિહાસ, જોઈએ આ રિપોર્ટમાં. ગરવા ગિરનારની ગોદમાં યોજાતો પરંપરાગત શિવરાત્રિ મેળો શરૂ થઈ ચૂક્યો છે. જૂનાગઢમાં યોજાતા શિવરાત્રિ મેળાનો રોચક ઇતિહાસ છે. પ્રચલિત કથા મુજબ શિવરાત્રિના દિવસે ભગવાન શંકર ખુદ મૃગીકુંડમાં સ્નાન કરવા આવે છે અને લોકોને દર્શન આપે છે. શિવરાત્રિનું સ્નાનનું મહત્વ ખૂબ હતું અને એવું પણ કહેવાય છે કે શિવરાત્રિમાં શિવજી સ્વયં પોતે ભગવાન દત્તના રૂપમાં દત્ત પોતે પધારે છે અને મૃગીકુંડમાં સ્નાન કરે છે. તો એને માટે શિવરાત્રિનું સ્નાનનું મહત્વ છે. ત્યારે નાગા બાવાની રવેડી નીકળે અને દેવતાઓની પાલખી નીકળે. પ્રથમ દેવતાઓને સ્નાન કરાવે, ત્યાર પછી સંન્યાસી સંતો નાગા દિગંબર સાધુઓ અંદર સ્નાન કરે અને પવિત્રતા મેળવે. શિવરાત્રિના મેળામાં તમને અનેક સાધુઓ ધૂણી દખાવતા જોવા મળશે. શરીર પર ભસ્મનો લેપ લગાવેલ નજરે પડશે. સાધુ સંતો માટે આ ભસ્મનું પણ વિશેષ મહત્વ છે. સંન્યાસી બનવા માટે એક વિધિમાંથી પસાર થવું પડે છે અને આ વિધિ માટે તેમના ગુરુઓ દ્વારા શરીર ઉપર ભસ્મ લગાવવામાં આવતી હોય છે. માનવ દેહ અંતે તો ખાખ એટલે કે ભભૂતિમાં જ ભળી જવાનો છે. ત્યારે ભભૂતિ એ ત્યાગનું પ્રતીક હોવાનું સાધુ સંતો માને છે, જેથી સાધુઓ પોતાના શરીર ઉપર વસ્ત્રની જેમ ભભૂતિ લગાવતા હોય છે. कुबेर का खजाना इसी में भभूति में छिपा हुआ है. भभूति क्या भगवान शिव ने है उज्जैन महाकाल पे भी भस्मी चढ़ती है और इससे क्या निरोगी काया रखती है और अपन को पवित्र रखती है क्या. और अब भभूति भी हमको प्रेरणा देती है कि हम साधु हैं, हमारा लक्ष्य क्या, हमारा धर्म क्या, हमारा कर्म क्या. उस लक्ष्य पे हमारा मन और दिल दिमाग को रखती है. और भभूति है ना हमेशा रोग को काटती है, सुख की खान देती है. भगवान शिव की प्रसादी है ये. और भभूति जैसे आपका बस्तर का काम करती है ना, ऐसे साधु का श्रृंगार का काम करती है. આ મેળામાં રુદ્રાક્ષધારી સાધુઓ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સાધુ સંતોમાં રુદ્રાક્ષનું અનેરું મહત્વ હોય છે. રુદ્રાક્ષ એટલે રુદ્રનો અક્ષ. ભગવાન શંકરના આંસુમાંથી રુદ્રાક્ષની ઉત્પત્તિ થઈ હોવાનું માનવામાં આવે છે. આટલું જ નહીં, પરંતુ રુદ્રાક્ષ તમામ લોકો માટે ખૂબ જ આશીર્વાદ સમાન થાય છે, કારણ કે રુદ્રાક્ષ પહેરવાથી લોહીનું પરિભ્રમણ નિયમિત થાય છે અને હૃદયને નુકસાન ઓછું પહોંચે છે. તેમજ રુદ્રાક્ષના અનેક ફાયદાઓ પણ શરીરને થાય છે. ये भोलेनाथ का आंसू है. ये सब पंचमुखी 5 परमेश्वर रहते हैं इसमें साक्षात.
तो जैसे सूर्य की तेज ऊर्जा कितनी तेज होती है, इतनी तेज इसमें होता, तो हमको इनको धारण करने से हमको उतनी ही ऊर्जा मिलती है, जो सूर्य की ऊर्जा होती है ना, उतनी ऊर्जा तेज हमको मिलती है। तो इसलिए हम बच्चा इसको धारण करते हैं। तेरे को भी पहनना चाहिए एक रुद्राक्ष की माला गले में, तो उससे क्या अच्छा रहता है, भोलेनाथ खुश रहते हैं। જૂનાગઢ મેળામાં તમને અખાડા પણ દેખાશે. તેમને થશે કે ધર્મમાં આ અખાડાઓનું શું કામ? ધર્મની રક્ષા માટે જગતગુરુ શંકરાચાર્યએ 4 મઠ સ્થાપી તેમાં 7 અખાડાની સ્થાપના કરી. શાસ્ત્ર સાથે શસ્ત્ર પણ વાપરી શકે તેવી સાધુઓની ફોજ તૈયાર કરી હતી, જેને નાગા ફોજ કહેવાય છે. અને જ્યારે જ્યારે ધર્મ ઉપર કોઈ હુમલો કર્યો ત્યારે ધર્મની રક્ષા કરવા આ નાગા ફોજ યુદ્ધના મેદાનમાં પણ ઉતરે છે. माला भाला दोनों को यूज, ये हथियारों को भी यूज करते थे प्राचीन परंपरा में, और आज भी मरने जीने में तैयार रहते हैं। आज भी किसी जगह इनको कभी भी आवाहन किया जा सकता है। तो कई बार भारत सरकार से भी कई बार समय समय से जो हमारे प्रमुख होते थे वो पूरी तरह से तैयार रहते थे। आज हम लोग भी तैयार हैं कि किसी भी सीमा पे कभी भारत सरकार आह्वान करता है तो कई लाख नागा साधु, चाहे वो वैष्णव हो, सन्यासी हो, वो सब लोग राष्ट्र के प्रति अर्पित होते हैं, धर्म के प्रति अर्पित होते हैं। राष्ट्र है तभी तो धर्म रहेगा। આમ શિવરાત્રી દરમિયાન ગરવાગઢ ગિરનારની ગોદમાં ભરાતો શિવ મેળો વિશેષ મહત્વ ધરાવે છે. 5 દિવસ ચાલતા લોકમેળાની છેલ્લા દિવસે નાગા સાધુઓની રવેડી સાથે પૂર્ણાહુતિ થાય છે, જ્યાં શિવરાત્રીએ જીવનું શિવ સાથે મિલન થાય છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.